આર્થિક નુકસાન જવાને કારણે, પોતાનો કોઈ વ્યક્તિ એને છોડીને જવાને કારણે, બરોબર, તો એ ઘણા બધા એવા કારણો હોઈ શકે છે. તો એના સંદર્ભમાં જ એવા અનેક પ્રશ્નો અંદર આપવામાં આવેલા છે. તાણના સંદર્ભમાં એ કીધું ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોનો સમૂહ. હવે આ બાબત માટે જ એવા જ પ્રશ્નો છે એ પ્રશ્નાવલીમાં છે એ આપવામાં આવેલા હોય છે. વાત કરીએ, જે મેં વાત કરી કઈ બાબત સાથે કેવી રીતે લોકો સાથે કઈ રીતે હળી મળીને રહેશે, એની જીવનશૈલી કેવી છે, એને એ કહેવાય ને લોકો સાથે, અથવા તો એનું શિક્ષણ ક્ષેત્ર કેવું છે, એની કોઈ અન્ય શારીરિક કે માનસિક કોઈ સમસ્યા છે કે કેમ, એનું પારિવારિક સંબંધો કેવા છે, આ બધી જ બાબતો છે એ તાણના સંદર્ભમાં અંદર છે એ પ્રશ્નો છે એ આપવામાં આવેલા હોય છે. એવા પ્રશ્નોનો એક સમૂહ છે એ નિર્માણ કરવામાં આવેલો હોય છે, અને એ જ સમૂહ છે એ માત્ર ને માત્ર તાણ માટે જ છે એ પ્રશ્નાવલી છે નવનિર્મિત કરવામાં આવેલી હોય છે. આ પ્રશ્નાવલી એટલે કઈ પ્રશ્નાવલી? તો આને આપણે એક પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટી કહી શકાય, બરોબર. અને મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો, બરોબર, જે છે યથાર્થતા છે, વર્તનના નમૂનાનું માપન છે, પ્રમાણિકતા છે, વિશ્વસનીયતા છે, બરોબર, ધોરણો કે માનાંકો છે. આ જે મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણોને આધારે આ પ્રશ્નાવલીનો આખો સેટ છે